પણ પ્રેમને જોને પ્રેમને વાંચા હોત તો અને આખું જગત જોગી થઈ જાત, પછી હલકી હિમાલય જાત, એ હવ ભગવા પેરીને ભૂદરા. પ્રેમને વાંચા હોત તો આખું જગત જોગી થઈ જાત, પછી હલકી હિમાલય જાત, હવ ભગવા પેરીને ભૂદરા. પ્રેમ તણા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા, એ તો લોહીથી લખાણા, એને કોઈ ભેદું જાણે ભૂદરા. છેડે વિટાળેલ સુલખનું એક રતન ચારણનું હતું જોજન હતાજી. છેડે વિટાળેલ સુલખનું એક રતન ચારણને હતું, પાદર ગુમાવ્યું પોરહા ને નદીમાં નાણ્યું હતું. ફટકી ગયા ભેજા ફરેલ ગરવાજ પ્રેમે ન ગણી, તો પ્રેમ ભી ના પરખ જો તળ કથા વો ધરતી તણી. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડની ધરતી છે એ પોતાના હૈયામાં ત્યાગના, સમર્પણના, નીતિના, ધર્મના, અમીરાતના, ખાનદાનીના અને પ્રેમના, સમર્પણના પ્રસંગો લઈ અને હંગરીને બેઠી છે. આ દેશના દાતારો એવા, આ દેશના સુરવીરો એવા, આ દેશની સતીઓ એવી અને આ દેશના પ્રેમીઓ પણ એવા. દુકાળ ઉતારવા ગયેલો ચારણ એ આબમાં રીંછડીઓ રમવા માંડીને પોતાનો હોરઠ દેશ યાદ આવ્યો. પોતાના મલકમાં ભાદર નદીના કાંઠે આવી અને ચારણ જોડલું છે, નદીમાં ઊભું છે, ભાદરના બોળા નીર છે અને પોતાની ભેહું છે, મેયું છે, એ ભાદરના નીરમાં હેલારા રહેવા માંડી છે. ચારણને બોલાવીને એટલું કીધું, ચારણ આ ગામ પોરહાવાળા દરબારનું છે, હું દરબારમાં જાઉં ત્યાં સુધી તું નદીમાં ઊભી રહેજો, પણ જોજે હો ચારણ, અજાણો મલક છે, અજાણી ધરતી છે, તું અહીંથી આગી પાછી ન જાતી હો. તું અહીંથી જઈશ તો હું તને ગોતી ક્યાં? એ નદીની ભેખડું ચડતો ચડતો ચારણ છેલ્લી વાર ચારણને કહેતો ગયો, ચારણ જોજે હો, ત્યાંથી ડગલું ન ભરતી, નહીં તો તને મારા ગળાના હમ છે. એક વાર, બે વાર અને ત્રણ વાર ચારણ કહેતો ગયો, તને મારા ગળાના હમ છે જો તું ત્યાંથી ડગલું ભરતો. અને પોરહા વાળાના દરબારમાં આવ્યો, ડાયરો જામ્યો છે અને ચારણે દોહો લલકાર્યો કે અમે સૌ એટલા સાળા ને મને વાળા દો વતન, પણ તો ગમે ગાણીએ ગુચાળા એ ગજ પાદર તમાણે પોરહા વાળા બાપ, એક ઝૂંપડું વાળી હગાય એટલી જગ્યા થઈ દે, તારા ગુણગાન જિંદગી જીવી ત્યાં સુધી ગાઈશ. અરે આપ્યું કવિરાજ, સવારમાં જેટલું વળાય એટલું વાળી લેજો, પણ 8 મહિનો ધરતીને ખોળે મહેમાન થયો છે, કંઈક ડાયરાને ફોન કરાવો, ક્યાંક ડાયરાને મોજ કરાવો. અને કહુમાની અંજળી લઈ અને ચારણને પોરહાવાળા દરબાર પાવા માટે ઊભા થયા. ના બાપ, મેં નાડી નથી દીધું. હું કહું, અરે મને વહમું લાગે, અરે દૂધમલિયાને વહમાં તે લાગતા હશે. લ્યો ગઢવી લ્યો. એક કહુંબાની અંજળી, બીજી કહુંબાની અંજળી ને ત્રીજી કહુંબાની અંજળી, પણ ત્યાં તો ચારણને મોજના તોરા મીંડા છૂટવા ભાઈ. હા કવિરાજ, હવે લડાવો એ લાખોના પાલનહારને, બિરદાવો એ ધરતીના માનીતાને. અને ચારણે છંદ છેડ્યો ભાઈ, પણ કોટાઈ માર કણક યોન માલ થડક સોન માટ, પણ વરકારી રેત વ્રણવા એ બોલો આવ્યો માસ નસાટ.
साटका घुंबी लुंबी अंबर वदल बेवल जवल ये महलार में हलिए लाट हलिए नीर चले न चले नली अंद्र गाज गंद्र गाज गाज करे धर्म पर गम नया स्वर्ग परिया अजमाल न तू तण कुंवर गालन सोई तणी रथ संभरिया मन सोई तणी रथ संभरिया चारण गांडो थઈને ડાયરાની માલપા દોહાને છન લલકારે છે અને નદીમાં પૂર આવ્યું નદીની વચ્ચોવચ્ચ ઉભેલી ચારણને ગામના માણસોએ આકલા કર્યા કે હે ભાઈ ભાદરમાં પૂર આવે છે ઠેકીને તું ભેકડ ચડી જા નતર પૂર તને તાણી જશે પણ પ્રેમ કોને કહેવાય મિત્રો નદીમાં ઉભેલી લોબડી ઓઢેલી એ ચારણની દીકરી એટલું બોલી કે હવે મારાથી ડગલું નહીં ભરી શકાય અરે ભાઈ ગાંધીધામાં તું નદીની ભેકડ ચડી જાય નતર હમણાં તને પૂર તાણી જશે તો કે ના મારાથી હવે ડગલું ન ભરાય કેમ આમ કહીને એ ગયા આવું અબ ઘડિયા મારો ધણી મને ગળાના હમ દઈ ગયો છે ગળાના હાથ ફેરવીને ગયો છે એમ કહીને એ ગયા આવું અબ ઘડિયા હવે મારા સ્વામીના સોગંદ તણા મારે પગ નેવળ પડ્યા હવે મારાથી નો ડગલું ભરાય કાળ આવતો હોય તો ભલે આવે અને ચારણ નદીમાં તણાઈ ગઈ અને એની વાહે ચારણ પાગલ બની ગયો યુદ્ધમાં જાય છે પરિણાને હજી 10 દિવસ નથી થયા રાજપૂતાણી રાજપૂતને એમ કહે છે ક્યારે આવશો તમે પાછા કેદી આવશો અરે ક્ષત્રિયાણી હું તો મોતના માંડવે માલવા માટે જાઉં છું ગણજો ગોરી પીપળિયાના પાન અમે એટલા દાડે આવશું હાલતા હાલતા રાજપૂત એટલો બોલ્યો તમારે પરમાર સૈયર હવે રેજો તમે આપણા રજવાડાની એ રીત ગોરલ રેજો તમે એ આપણા ગઢવાડાની એ જોને રીત રે મારા પૂંજજો રે તો પાછા પૂગ હું રે લોલ એક માણા પૂંજજો રેશે તો પાછા પૂગશું રે લોલ રાજપૂત બાદશાહની નોકરીએ રણભૂમિમાં વયો ગયો છે 1 દી 2 દી 5 દી 15 દી વર્ષોના વાણા વાઈ ગયા મોટા મહેલમાં ઉભેલી રાજપૂતાણી નથી નણંદ નથી જેઠ નથી જેઠાણી અને ઊભી ઊભી ગીત ગાય છે પોતાના પિયુની રાહ જોતી જોતી અમારે નથી રે દિયરિયો ઘરમાં લાડકો રેલો હવે નથી મારે એ જેઠાણી કે જેઠ રે ગાવડા એ મંદિરમાં હું તો એકલી રેલો અને હવે પાછી મારે મૈયરિયાની એ લાંબી છે જોને વાડ રે મારે પિયરિયાની એ લાંબી છે એ જોને વાડ રે હું ગાવડા મંદિરમાં સાજબ એકલી લો મને બળવા માટે મારા માવતર પણ નથી આવતા આ નાવે રે એ બંધુડો નાવે બેનડી
ભવની હાકો આવે છે એ મારી એકલી નો ગાધાર રે મને નિહાકો ગાવે એ એકલી નો ગાધાર રે રે ગાવડા મંદિરમાં હું તો એકલી જો બાદશાહની ચાકરીએ રણ મેદાનમાં ગયેલો રાજપૂત છે એ ત્યાં રોકાઈ ગયો છે. એક રૂપાળી નવ યૌવનાના પ્રેમમાં રાજપૂત પડી ગયો. પોતે ભૂલી ગયો કે પોતાની પત્નીને ગામડામાં એકલી મૂકીને આવ્યો છે. મારી વગરની દુઃખના દાડા કેમ પસાર કરતી હશે. હયાની માલભાઈ એમ કહેવાય કે આ બાજુ રાજપૂતાણી વિચાર કરે છે કે સોના લઈને પીયું ગઈ અને મારો સૂનો કરી ગયો દેશ. હવે સોનું લઈને પીયું આવશે ત્યાં તો મારા રૂપલા હો જાશે કેશ. રાજપૂત ભૂલી ગયો છે. રૂપની પાછળ પાગલ બનેલો પોતાની પરિણીતાને ભૂલી બેઠેલો રાજપૂત એમાં એક દિવસ એને એનો દેશ યાદ આવ્યો, એને એની પરણેતર યાદ આવી, એને ક્ષત્રિયાણી યાદ આવી, રાજપૂતાણી યાદ આવી. ઘોડાની માથે સવારી કરી ભાઈ. 12 વર્ષોના વાણા રણ ખેલનતા વાયા વોહમી વેરણ રાતલડી અને તરફડતી આકાયા. લાખ શત્રુને ખાળ્યા ખળા કર્યા શમશીરે પણ આજ પહેલા પ્રભાત અને પહેલે પ્રહરે ભય નહીં લગી રે. હાલો ભેરું ઘોડાની માથે સામાન માંડો અને પોતાના દેશની મને રાજપૂત આવવા માટે નીકળ્યો. આયા રાહ જોઈ 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 અને જિંદગીના છેલ્લા શ્વાસ ક્ષત્રિયણીના હાલે છે. પંથ કાપતો કાપતો દડમજલ કરતો કરતો રાજપૂત છે. ક્યારે મારું ઘર આવે, ક્યારે મારી ક્ષત્રિયાણી આવે, ક્યારે હું મારી પ્રીતમાને મળું. એ દેખાય મારું ગોકુળ ગામ, એ દેખાય મારી ડેલી. સૈયર સાથે ઊભી હશે કે પછી ઊભી હશે અકેલી. શહેરીવારે મોજ કરતી હશે, હાથ તાળી લેતી હશે, ગીત ગાતી હશે, શ્રૃંગાર કરતી હશે કે એકલી ઊભી ઊભી નેજવા કરી કરીને મારી રાહ જોતી હશે. એ દેખાય મારું ગોકુળ ગામ, ઓ દેખાય મારી ડેલી. શેર સાથે ઊભી હશે કે પછી ઊભી હશે અકેલી. રાહ જોતા 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 ક્ષત્રિયના હૈયામાંથી પ્રાણ નીકળી ગયો. આડોશ પાડોશના માણસો અવલ મંજિલે ક્ષત્રિયાણીને લઈ જવા માટે આવ્યા છે. ઝાડ 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 ચિતા હળગે છે. એ ચિતાને હળગતી જોઈ ગામના પાદરમાં રાજપૂત દાખલ થયો. એટલે કોકે પૂછ્યું કે ભાઈ ક્યાંથી આવો છો? કારણ કે ગામના માણસો પણ એને અણહાર ભૂલી ગયા હતા. જુવાને કીધું કે આ ચિતા કોની હળગે છે? તો કે અમારા ગામનો એક જુવાન બાદશાહની નોકરી કરવા માટે પરદેશ ગયો હતો. 12 વર્ષ સુધી રાજપૂતાણીએ રાહ જોઈ પણ પાછો ન આવ્યો ને એના વિજોગમાં આજ રાજપૂતાણીએ પ્રાણ તજી દીધા. પણ ત્યાં તો ઘોડાનું પલાણ છાંડી દીધું. પોતાની પ્રીતમાની રાખને માથે ચડાવવા માટે જીવતા તો મિલન ન થયું. હલો હૈડા જીરાણ મેં સેણાને કરીએ સાદ. મીઠી છે મીઠી મિલ ગઈ તોય એના હોંકારા દેશે હાડ. હલો હૈડા જીરાણ મેં આપણે સેણાને કરીએ સાદ. ભલે એની મીઠી છે મીઠી મિલ ગઈ તો એના હોંકારા દેશે હાડ. પોતાની પ્રીતમાની રાખને માથા પર ચડાવવા રાજપૂત જ્યાં જાય ત્યાં તો પવનનો ઝોલો આવ્યો અને બળેલા રાજપૂતાણીના મૃત શરીરની રાખ છે એ રાજપૂતના હોઠે લાગી ગઈ. કંઠ મસાણે કળકળે કે હવે તો મારે રાખું જ જોવી રહી. પણ ત્યાં તો ભરેરી ભેળી થઈ. એ તો વળગી હોઠે વિઠલા. કંઠ મસાણે કળકળે હવે મારે રાખું જ જોવી રહી.
પણ ત્યાં તો ભરે રહીને ભેળી થઈ પછી વળગી હોઠે વિઠલા પ્રેમ એનું નામ કહેવાય કે મર્યા પછી પંચ મહાભૂતમાં મળી ગયા પછી એ રાજપૂતણાના દેહની રાખ છે એ પોતાના પિયુના હોઠને ચૂમતી હોય એનું નામ પ્રેમ કહેવાય. એમના પત્ની લેલાદેની હારે એમને એટલો બધો પ્રેમ હતો કે જ્યારે લેલાદે ગુજરી ગયા અને પિથલ રાઠોડ શમશાન ભૂમિમાં આવ્યા અને પોતાના લેલાદેના શરીરને હળગતું જોયું અને પિથલ રાઠોડે શમશાન ભૂમિમાં પ્રતિજ્ઞા કરી, અગ્નિને સંબોધી અને એણે એમ કીધું કે મેં દેખ્યો અને થે જારીયો મુજી લેલા કેરો હડ. અગ્નિ, હું જોતો તો અને તે મારી લેલાના શરીરને હળગાવી દીધું. મેં દેખ્યો થે જારીયો લેલા કેરો હડ. હવે થારો રાંધો ના જમા ફેટ ગોજારા અગન. હું પ્રતિજ્ઞા પિથલ રાઠોડ કરું છું કે મારી પ્રિયતમાના દેહને સળગાવી દેનાર અગ્નિ ઉપર રાંધેલું હું કોઈ દી નહીં જમું. અને પૃથ્વીરાજ રાઠોડ જીવ્યા ત્યાં સુધી કાચું ખાઈને જીવ્યા, કોઈ દી એને ચડેલો ખોરાક, અગ્નિ પર ચડેલો ખોરાક ખાધો નહીં. પ્રેમ એને કહેવાય. તો એના માટે લખે આખું જગત જોગી થઈ જાત પણ પછી હલકી હેમાળે જાત. એ સબ ભગવા ફેરીને ભૂદરા પ્રેમ તણા પુરાણ કોઈ વ્યાસી નો વંચાણા એ તો લોહીથી લખાણા. એ જેને કુછ ભેદું જો જાણે ભૂદરા. कुटुंब घर बार बोली भय दीद मृत ने डार. मेली ममता कुटुंब घर बार बोली भय दीद मृत ने डार. बोली भय दीद मृत ने डार. धन धरा सोरठ बली अमणी जरतन पाकता गावा. જા વીરો ભાગતા ગાવા, જા પ્રેમી ભાગતા ગાવા. મેલી મમતા કુટુંબ ગરબાર ભૂલી ભઈ દીદ મૃત ને ડાર. ભૂલી ભઈ દીદ મૃત ને ડાર. દાન ધરા ગુર્જર ભલી અમણી. દાન ધરા ભારત ભલી અમણી. જરતન પાકતા ગાવા, જરતન પાકતા ગાવા, જરતન. લંકાના રણમાં ઘાયલ થયેલો છેલ્લા શ્વાસ લેતો રાવણ
લક્ષ્મણજીને બોલાવીને રામે કહ્યું કે લખન, રાવણ જેવો દુનિયામાં કોઈ રાજનીતિમાં કુશળ વ્યવહારુ માણસ મેં જોયો નથી. એના છેલ્લા શ્વાસ છે. તું એકવાર રાવણ પાસે જઈને થોડીક રાજનીતિ શીખ્યા. રાવણ તો એવો હતો કે લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી જેને હુકમ લીધા પછી વાજુવાતા મેઘ જળ વરખતા જેની આજ્ઞા થકી નવગ્રહો ઊંચ ને નીચ થાતા એન બાણની કલમ કરી સાજ સોનીતની અન પત્ર રણ ભૂમ નો ઘોર કીધો એ દૈત દશીસ નાશીસ નો ફેસલો રાઘવે જગત સન્મુખ દીધો. લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી અને હુકમ લીધા પછી વાયુ વાતા અરે મેઘ જળ વરહતા જેની આજ્ઞા થકી અને નવ ગ્રહો ઊંચ ને નીચ થાતા. 1,96,999 બાળકનો જન્મ થઈ ગયો હોય ત્યારે વિધાતાને પૂછવા જવું પડે કે રાવણ, અમે બાળકના ભાવિ કેવા બનાવીએ? લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી અને જેનો હુકમ લીધા પછી વાયુ વાતા અને પવનને જ્યારે ઋતુ બદલાય અને વાવાનો સમય થાય ત્યારે પૂછવા જવું પડે કે રાવણ, ક્યાં અમે શીતળ વાવી, ક્યાં અમે મંદ વાવી, ક્યાં અમે વાવાઝોડા સર્જી? આ બધું એને 49 પ્રકારના વાયુને રાવણને પૂછવા જવું પડે કે અમે ક્યાં કેવા વાવી? લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી જેને હુકમ લીધા પછી વાયુ વાતા અને મેઘ જળ વરહતા જેની આજ્ઞા થકી અને મેઘને વરહવાનું ટાણું થાય ત્યારે બારે મેઘને રાવણને પૂછવા જવું પડે કે રાવણ, અમે ક્યાં અનાવૃષ્ટિ કરીએ, ક્યાં ખંડવૃષ્ટિ કરીએ, ક્યાં અતિવૃષ્ટિ કરીએ? પૂછવા જવું પડે. અને નવગ્રહો ઊંચ ને નીચ થાતા. નવગ્રહો ઊંચ ને નીચ એટલે ઊંચા નીચા થાય એમ નહીં, પણ જ્યોતિષ શાસ્ત્રના નિયમ પ્રમાણે મેષમાં સૂર્ય હોય એને ઊંચનો સૂર્ય કહેવાય, વૃષભનો ચંદ્ર હોય એને ઊંચનો ચંદ્ર કહેવાય, વૃશ્ચિકનો ચંદ્ર હોય એને નીચનો ચંદ્ર કહેવાય. કયો ગ્રહ કહ રાશિમાં? ગ્રહને પૂછવા જવું પડે, ગુરુને પૂછવા જવું પડે, શનિને પૂછવા જવું પડે, રાહુને પૂછવા જવું પડે, કેતુને પૂછવા જવું પડે, બુધને અને ચંદ્રને પૂછવા જવું પડે કે હે રાવણ, અમે કયા માણસની કુંડલીમાં કેટલા ઊંચના થઈને બેહીને કેટલા નીચના થઈને બેસી? પૂછવા જવું પડે. નવ ગ્રહો ઊંચ ને નીચ થાતા. આવો રાવણ. લક્ષ્મણ તો એની પાસે એકવાર જઈને રાજનીતિ શીખ્યા. વિચાર કરજો, રામ જેની ભલામણ કરતો હોય રાજનીતિ શીખવાની, એ પુલસ્ત કુળનો સંતાન કેટલું મહાન. લક્ષ્મણજી આવીને હાથ જોડીને એમ કહે છે કારણ કે વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો હાથ જોડવા પડે. રાવણના પગ પાસે શેષાવતાર લખનલાલજી ઉભા છે. રાવણને પૂછે છે કે હે પુલસ્ત કુળના નબીરા, હે રાવણ, હે મંદોદરીના ભરતાર, તારી પાસે રાજનીતિ શીખવા આવ્યો છું. મારા મોટા ભાઈ કીધું થોડીક રાજનીતિની વાત કર. રાવણે દાંત કાઢ્યા કે મારી રાજનીતિ તો જગ જાહેર છે, તમને સમજણ ન પડી મારી રાજનીતિમાં? કે ના, ખબર નથી પડી. તો કે જાનકી હરતા જાણી લીધી મેં તો મારા ઘરની ઘાતજી. ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીમ ક્લેશારિણીમ સર્વશ્રેયસ્કરીમ સીતામ નતો હમ રામ વલ્લભામ. એ ભગવતી છે, એ સચરાચર જગતની જોગ માયા છે, મને ખબર હતી. પણ એને હું લંકામાં શું કામ લાવ્યો? સીત હરતે સીત ના રહી સીત મમ ભયો સમાજ. મને ખબર હતી. સીતાજીને અશોકવનમાં લાવ્યા પછી મેં મારા હૃદયની શીતળતા ગુમાવી દીધી છે, કારણ કે દુનિયા મને સીતાજીનો ચોર કહેશે. પણ હું જો સીતાને લાવું નહીં ને તો જગતનો નાથ મારા લંકામાં પગલા ન કરે. આ મારી રાજનીતિ હતી, એટલા માટે લાવ્યો. વિભીષણ મને ઉપદેશ દેવા માટે આવ્યો. વિભીષણને ઉપદેશ દેવાની જરૂર નહોતી, હું બધું સમજતો હતો. પણ એને મેં પાટું મારી અને કાઢી મૂક્યો, કારણ કે મને ખબર હતી કે જો વિભીષણ લંકામાં રહેશે તો મારા પુલસ્ત કુળમાં કોઈ કાગવાસ નાખનારું નહીં રહે. એટલા માટે મેં પાટું મારી અને એને કાઢી મૂક્યો. અને તમારા ભાઈને જઈને કહેજો લક્ષ્મણજી
કે મેં બેઠા મોહપુર મેં આવી શક્યો ને મુરાર. હું જ્યાં સુધી જીવતો હતો ત્યાં સુધી મેં રામને મારા લંકામાં પ્રવેશ નથી કરવા દીધો. હું બેઠા હું પુર મેં આવી શક્યો ને મુરાર, પણ રામને કહેજો કે તું બેઠા તવ પુર મેં ચાલ્યો પલા પસાર. પણ તારા દર્શન કરી મને મુક્તિ મળી છે, એટલે તારા વૈકુંઠમાં હું પલ્લા પસારીને જાઉં છું. કહેજો ગાડો ફરો ફરે, આ મારી રાજનીતિ છે. અને લંકાની ગાદીએ વિભીષણને બદલે ભગવાન જો તમે બેઠા હોત ને, કાગ બનત તમે લંકાપતિ તો મારે પાછો ગાંટો થાતજી. તમે જો લંકાના ગાદીપતિ બન્યા હોત તો મારે બીજો અવતાર લઈને તમને ઉઠાડવા માટે આવવું પડત પાછું. કાગ બનત તમે લંકાપતિ તો મારે પાછો ગાંટો. પણ રાવણનો ભાતૃભાવ કેવો કે આજ મારે તખતે મારો માડી નો જાયો તો બે વિભીષણ ભ્રાત. આ છે મારી રાજનીતિની વાતજી. એટલો લક્ષ્મણ અને રામની વચ્ચે જ્યાં લક્ષ્મણ અને રાવણની વચ્ચે જ્યાં સંવાદ ચાલે છે ત્યાં રામ આવ્યા છે. રામ આવી ગયો કે આય રાવણ, એક વીરને સાજે એવા મૃત્યુથી તું લંકાના રણમાં પડ્યો છો, પણ તારા મનમાં કંઈક અધૂરપ રહી ગયું એવું મને લાગે છે. એવી કઈ ઈચ્છા તને મૂંઝવે છે? બોલ, હું તારી ઈચ્છા પૂર્ણ કરતો આવું. ત્યારે ફરીવાર રાવણે દાંત કાઢ્યા. ફરીવાર રાવણ હસ્યો છે. પ્રભુ, મારી ઈચ્છાને આપ પૂર્ણ કરીને આવશો? તો કહા અસંભવ, અશક્ય છે પ્રભુ. બોલ બોલ રાવણ, શું તારી ઈચ્છા હતી? તું જે કે ને એ તારી ઈચ્છા પૂર્ણ કરતો આવું. રાવણે કીધું કે મારા 5 પ્રોજેક્ટ અધૂરા રહી ગયા છે. મારા મનમાં જે વાતો હતી મારી વાતો અધૂરી રહી ગઈ છે, એને હું પૂર્ણ નથી કરી શક્યો. મેં નથી અત્યાર સુધીમાં મારી પત્ની મંદોદરીને વાત કરી, નથી સચિવોને વાત કરી, નથી કોઈ રાજકીય મિત્રોને આ વાત કરી. કારણ કે જ્યાં સુધી આ પ્રોજેક્ટને પૂરી રીતે ફલીભૂત કરવામાં ન આવે ત્યાં સુધી ડાયો માણસ આવી પોતાની યોજનાઓને જગતની સામે જાહેર ન કરે. એટલે મેં જાહેર નથી કરી. પણ તમને કહેતો જાઉં છું, જો આપનાથી આ 5 વસ્તુ પૂરી થાય ને તો આ 5 વસ્તુ પૂરી કરતા આવજો. બોલ બોલ રાવણ, શું તારી ઈચ્છા છે? અને રાવણે શરૂઆત કરી, હે રામ, મારી પહેલી યોજના એ હતી, મારી 5 વાતો જે મનમાં રહી ગઈ છે એમાં પહેલી મારી યોજના એ હતી કે ઇન્દ્રનું વજ્ર અને દુનિયાનું લોખંડ ભેગું કરીને એક એવો થાંભલો બનાવવો હતો કે હજારો વર્ષથી પૃથ્વીનો ભાર શેષનાગ ઝીલે છે, એની જગ્યાએ લોખંડના થાંભલાને મારે ગોઠવી દેવો હતો અને શેષનાગને પૃથ્વીના ભારમાંથી મુક્તિ અપાવી. મારી પહેલી યોજના એ હતી. બીજી મારી યોજના એ હતી કે બળીરાજાને દેવતાઓને સહાય કરવા માટે થઈને તમે જે પાતાળમાં 3.5 ડગલામાં ઉતારી દીધો, એ મારે બળીરાજાને પાતાળમાંથી છોડાવવો હતો. મારી ત્રીજી વાત, ચંદ્રમાની અંદર કલંક છે. પૂનમની રાતે ચંદ્રમા એવો શોભે પડે, એની માલપા જે કાળા ડાઘ છે એ ચંદ્રમાના કાળા ડાઘને મારે દૂર કરવા હતા. અને મારી ચોથી વાત જે છે એ યમરાજને અને માણસને જે યમલોક સાથેનો સંબંધ છે, યમ માણસને લેવા માટે આવે છે, એમાંથી મારે મુક્તિ અપાવી. તેને એક એવું યંત્ર બનાવવું હતું કે જેનાથી માણસો પોતપોતાના પાપ અને પુણ્યનો હિસાબ પોતે જાતે સમજી લે, વચ્ચે યમ ન આવે પ્રાણ લેવા માટે. ચોથી મારી એ વાત હતી. અને 5મી અને છેલ્લી વાત મારી એ હતી કે દુનિયાનો 3/4 ભાગમાં જે પાણી છે, દરિયો છે, એ ખારો છે.
એમાં મારે અમૃતના કુંભ ઠાલવી અને દરિયાને મીઠો મારે કરી દેવો હતો, સમુદ્રને મીઠો કરવો તો એ મારો 5મો પ્રોજેક્ટ હતો. આ મારી 5 વાતો છે એ અધૂરી રહી ગઈ છે. હે પ્રભુ, શક્ય હોય ને તો તમે એ 5 વાતો પૂરી કરતા આવજો. પણ ત્યાં તો રામને પરસેવો વળી ગયો. બ્રહ્માંડમાં હજી આવું કોઈ નથી જન્મ્યું કે 5 વાતોની એક હારે પૂરી કરી શકે. પ્રબુદ્ધ પુરુષ, મહાવિજ્ઞાનિક, એ રાવણની જે વાત છે, મનમાં જે વાતો રહી ગઈ છે, છેલ્લી જે એની મહેસા છે, એ હજી સુધી દુનિયાનો કોઈ રામ પૂરી નથી કરી શક્યો. વાતો રે મનમાં રુદિયાની સાથે કહું રઘુરાય, મનડાની વાતો રે મનમાં વાતો રે મનમાં રુદિયાની સાથે કહું રઘુરાય, મનડાની વાતો રે બ્રહ્મા લખે પૂછી પૂછી જનો હુકમ લીધા પછી વાજુવાતા, અને મેઘ જળ વરખતા છે એની આજ્ઞા થકી, અને નવગ્રહો ઊંચ ને નીચ થતા. એવો છે રાવણ, પણ એને કાળે ન મૂક્યો. બાણની કલમ કરી શાહી સોણી, તની પત્ર રણ ભોમ નો ઘોર કીધો, ઈ દૈત 10 શીશ ના શીશ નો ફેંસલો રાઘવે જગ સન્મુખ દીધો. આવા મહાપુરુષોને પણ એક દી આ જગત છોડીને વયું જવું પડે છે. આવા પરાક્રમીને પણ જગત છોડીને વયું જવું પડે છે. પણ અદલ ઇન્સાફનો આ જે ફેંસલો છે એ કંઈક માણસો હસતા હસતા સ્વીકારે છે અને કંઈક માણસો રોતા રોતા સ્વીકારે છે. બાકી ગમે એટલો પ્રબુદ્ધ માણસ હોય કે કંઈક વિદ્યાર્થી ને કંઈક પણ્યા બિના જગત ગાગે એક નિશાળ મોટી, એ કુશળ થઈ કંઈક ભણતર ભણ્યો માનવી, જળ પવન નીજ કાઢે કસોટી. વ્યોમ ઉડે અને જાય ભૂગર્ભમાં, અને કાઢતો હરીની કંઈક ખામી, પણ એ કુદરતી કોરટે જા ચડ્યો માનવી, ન્યા ભણેલી સર્વ વિદ્યાન કામી. પણ કુદરતી કોરટે જ્યાં ચડ્યો માનવી, ન્યા ભણેલી સર્વ વિદ્યાન કામી. કુદરતની કોર્ટ, એનો ઇન્સાફ, છેલ્લું જે મોત, એ કાગ હસતા અને કંઈક રોતા છતાં ફેંસલો માનતા સર્વ પ્રાણી. અને આ કોયડા ઉકલાતા નથી. ત્યારે ભગત બાપુ લખે, પણ રાવણ તેમજ રાવણ તેમજ રામ અને એક જ રાશિ એહની, પણ બેયના કેડા ને જુદાઈ કામ. એનું કારણ શું છે કાગડા? પણ કુબજા કંસ ને કાન, રાધાજી ને રૂકમણી, પણ તો ઈ હવની હવલી ગવળી. હા, એનું કારણ શું છે કાગડા? હજી સુધી આના કારણ સમજાણા નથી. રામ અને રાવણ એ બેયની એક જ રાશિ છે, પણ બેયના કામ એક નથી. કુબજા, કંસ અને કાન, રાધાજીને રૂકમણી, આ બધા એક જ રાશિમાં જન્મેલા,
પણ હવની અવળી હાન એનું કારણ શું છે કાગડા? અને મોટા મોટા જ્યોતિષીએ તમારા જોશ જોયા હોય, સીતાજીનો જોશ જોવામાં કોઈએ બાકી રાખી હોય? વિશ્વામિત્રા જેવા ઋષિઓએ જેના જોશ જોયા હોય, પણ ઋષિ વિશ્વામિત્રે અને જેના જોયા તા સઘળાઈ જોશ, પણ તો સીતાજીએ સંતોષ એ જીવનમાં કદી ન જોયો ઈ કાગડા. જેના પતિનું નામ લેવાથી, રામનું નામ લેવાથી જગતના તમામ દુઃખ ભાંગીને ભૂકો થઈ જાય, પણ રડતા જીભે રામ અને એ તો ભવના દુઃખ ભૂકા કરે, તો જી સીતા કે રોઈ શામ એ પણ સીતા કાયમ જો દખણી કાગ કે.